વલસાડના દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો યથાવત. ભાગલ ગામ ખાતેથી મળ્યા 21 ચરસના પેકેટ. વલસાડના દરિયા કિનારેથી ફરી એકવાર ચરસ મળી આવ્યું છે. વલસાડ તાલુકામાં આવેલ ભાગલ ગામ ખાતેથી દરિયા કિનારેથી કુલ 21 ચરસના પેકેટ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર દરિયાઈ પટ્ટા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરી એકવાર આજે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચરસ મળી આવ્યું. તમામ એજન્સીઓ સાથે મરીન પોલીસ અને મરીન કમાન્ડોની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. સાથે જ વલસાડની એલસીબી એસઓજીની ટીમ સ્થળ પર પહોંચીને તમામ ચરસનો જથ્થો કબજે લીધો હતો. સાથે જ અગાઉ પારડીના ઉદવાડા ખાતેથી મળેલા પેકેટ જેવા આ પેકેટ દેખાતા હોય તેવી શંકા વ્યક્ત કરી હતી, જેને લઈને તપાસ એજન્સીઓ સતર્ક બની છે. આ સાથે જ સમગ્ર બાબતની જાણ એટીએસને પણ કરવામાં આવી છે. કુલ 21.780 કિલો ચરસ મળી આવ્યું છે, જે અંગે સરકારી એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.